તો સુરત શહેરમાં શ્વાનોના રસીકરણ અને ખસીકરણને લઈને પાલિકા સામે ગંભીર કૌભાંડના આક્ષેપ ઉઠ્યા છે। આરટીઆઈ દ્વારા સામે આવેલા આંકડાઓએ અનેક પ્રશ્નો પણ ઊભા કર્યા હોવાનો આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઇજાવાનો દાવો છે। તો મળતી માહિતી મુજબ વર્ષ 2018 થી 2023 દરમિયાન સુરત શહેરમાં 33,761 શ્વાનો પકડાયા હોવાનો રેકોર્ડ દર્શાવવામાં આવ્યો છે, જ્યારે પાલિકા દ્વારા 30,300 શ્વાનોનું રસીકરણ અને ખસીકરણ કરવામાં આવ્યું હોવાનું પણ જણાવ્યું છે। ત્યારે આ કામગીરી પાછળ અંદાજે 3.30 કરોડ રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે। જો વાર્ષિક સરેરાશ ગણીએ તો દર વર્ષે આશરે 8,000થી વધુ સ્નાનો પર કામગીરી કરવામાં આવી હોવાનું કહેવાય છે, પરંતુ શહેરમાં કુલ શ્વાનોની સંખ્યા માત્ર 2,760 હોવાનો દાવો કરવામાં આવતા આરટીઆઈ એક્ટિવિસ્ટે આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી છે અને રસીકરણ તેમજ ખસીકરણની કામગીરીમાં મોટા ભ્રષ્ટાચારની શક્યતા હોવાના પણ આક્ષેપ લગાવ્યા છે। हाँ, सूरत शहर में घना बधा कौभांडो बहार आवे छे, पण आ एक नवाईनी वात ई छे सूरत शहर में हवे कूतरा कौभांड पण थवा मांड्या छे। कारण के सूरत शहर नी अंदर रसीकरण खसीकरण माटे जे एजेंसी ने काम सोंपवामां आवेलुं छे एमने छेल्ला 5 वर्षनी अंदर 33,000 थी पण वधारे कूतराओने पकड़वामां आव्युं छे अने एमांथी पैकी 30,300 जेटला कूतराओने रसीकरण खसीकरण पण करवामां आव्युं छे। ई पेटे 3,28,00,000 रूपिया एने चूकी पण देवामां आवेलुं छे। पण ज्यारे मजानी वात ई छे, ज्यारे गुजरात सरकार द्वारा एक सेन्सस जे पशु पक्षीओनो जे सेन्सस बहार पाड़े छे 20th लाइव स्टॉक 2023 में बहार पाडवामां आवेलुं छे, ए मुजब सूरत शहेरनी अंदर 2754 कूतरा छे અને સુરત ડિસ્ટ્રિક્ટમાં 18,744 જેટલા કૂતરા છે। તો પછી સુરત મહાનગરપાલિકા 33,000 કૂતરાઓ ક્યાંથી લાવ્યા? આ એક બહુ સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે એની અંદર 3 કરોડથી પણ વધારે રૂપિયાનું આ 5 વર્ષની અંદર કૌભાંડ કર્યું છે, એવો મારો આક્ષેપ છે। આ આક્ષેપ લઈને લોકાયુક્ત પાસે આ ફરિયાદ લઈને ગયો છું, કારણ કે સુરત મહાનગરપાલિકા આ ફરિયાદમાં કોઈ નિકાલ કરતો નથી, કોઈ તપાસ કરતી નથી। એટલા માટે આ શંકાના સ્થાને હવે પાક્કું થઈ ગયું છે, એની અંદર ભ્રષ્ટાચાર થયું છે અને કોના ભાગે કેટલા કૂતરા આવ્યા એ નક્કી કરવા માટે હવે લોકાયુક્ત પાસે અમે ગયા છે।